નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। આ વાત ખૂબ જ પ્રાચીન સમયની છે। પહેલાના જમાનામાં દીકરા દીકરીઓને ભણવા માટે નિશાળો કે સ્કૂલો નહોતી। જેમ અત્યારે બાળકોને ભણવા માટે નિશાળો અને સ્કૂલો છે, એવી નિશાળો અને સ્કૂલો એ સમયમાં નહોતી। એ સમયમાં બાળકોને ભણવા માટે કોઈ સાધુ સંતના આશ્રમમાં અથવા તો પોતાના ધર્મગુરુના આશ્રમમાં, પોતાના કુળગુરુના આશ્રમમાં જઈને એ સાધુ સંત, ધર્મગુરુ અને કુળગુરુ પાસેથી વૈદિક વિદ્યા ગ્રહણ કરવી પડતી હતી। એક વખત એક ગુરુજીના આશ્રમમાં કેટલાક શિષ્યો ગુરુજી પાસેથી વિદ્યા ગ્રહણ કરી રહ્યા હતા। જીવન કેમ જીવવું, જીવન જીવવા માટેના દૃષ્ટિકોણ અને જીવનમાં સફળ કેમ થવાય આ વિષય ઉપર શિષ્યોને જ્ઞાન આપી રહ્યા હતા અને શિષ્યોના મનમાં ઉદ્ભવતા જીવન ઉપયોગી પ્રશ્નોના જવાબો આપી રહ્યા હતા। ત્યારે એક શિષ્યએ ગુરુદેવને પૂછ્યું કે હે ગુરુદેવ, તમે કહ્યું હતું કે સફળતા મેળવવા માટે યોગ્ય દૃષ્ટિકોણ જરૂરી છે, તો અમને વિશે શું કહેશો? ત્યારે ગુરુદેવએ કહ્યું, હા જરૂર કહીશ, કેમ નહીં। હે શિષ્યો, હવે હું જે તમને કહું છું તે તમે બરાબર ધ્યાનથી સાંભળો। હું તમને એક નાનકડું દ્રષ્ટાંત આપીને સમજાવવાનો પ્રયાસ કરીશ, જે તમે એક ચિત્તે સાંભળજો। યોગ્ય દૃષ્ટિકોણ હકારાત્મક વિચારોમાંથી આવે છે। એક મંદિરનું બાંધકામ ચાલી રહ્યું હતું। ત્યાં કેટલાક મજૂરો પથ્થર તોડવાનું કામ કરી રહ્યા હતા। એક સજ્જને ત્યાં જઈ એક મજૂરને પૂછ્યું, તું શું કરી રહ્યો છે? પેલાએ કહ્યું, દેખાતું નથી, હું પથ્થર તોડી રહ્યો છું, મજૂરી કરી રહ્યો છું। બીજા માણસને પૂછ્યું, તું શું કરે છે? તેણે કહ્યું, હું મારા પરિવાર માટે પૈસા કમાઉં છું। ત્રીજા મજૂરને પૂછ્યું, તું શું કરે છે? ત્યારે તેણે કહ્યું કે હું મારા ભગવાનનું મંદિર બનાવું છું। જે પોતાના કામને મજૂરી સમજે છે તે કામ કરે છે, જે પોતાના કામને જવાબદારી સમજે છે તે કાર્ય કરે છે, અને જે પોતાના કામને આનંદ સમજે છે તે કર્મ કરે છે। મન જ બધી સફળતા અને નિષ્ફળતાનું પરિબળ છે। ગુરુદેવનો જવાબ સાંભળીને શિષ્યોને સંતોષ થયો અને કહ્યું કે હે ગુરુદેવ, સફળતા વિશેનો દૃષ્ટિકોણ તમે સરસ રીતે સમજાવ્યો। હવે મને બીજું સૂત્ર આપો કે જેથી હું તેના પર અમલ કરી શકું। હા, કેમ નહીં? તું શીખવા જ માગે છે તો હું તને બધા સૂત્રો સમજાવીશ। બેટા, સફળતા એ એક મનોવૃત્તિ છે। હું જે કહું તે ધ્યાનથી સાંભળ। એક સંત હતા। તેઓ બધાના પ્રશ્નોનું યોગ્ય સમાધાન આપતા હતા। એની પાસેથી કોઈ નિરાશ થઈને જતું નહીં। એકવાર કેટલાક ઈર્ષાળુઓએ યોજના ઘડી કાઢી। તે મુજબ હાથમાં જીવતી ચકલી રાખી તે સંત પાસે ગયાને હાથ પાછળ રાખી સંતને પૂછ્યું કે આ ચકલી જીવતી છે કે મરેલી છે? જો યોગ્ય જવાબ નહીં મળે તો આ ગામ તમારે છોડવું પડશે। આની પાછળની યોજના એ હતી કે જો સંત ચકલી જીવતી છે એમ કહે તો મુઠ્ઠીમાં દબાવી મારી નાખવી। તમે 1000 કામ કરો એનાથી સફળતા નથી મળતી, પણ એક કામ 1000 વાર કરવાથી સફળતા મળે છે। ત્યારે શિષ્યએ કહ્યું કે હે ગુરુદેવ, તમારા જવાબથી હવે મારી આંખો ખુલી ગઈ છે। હું અત્યાર સુધી મારી કારકિર્દી માટે બીજા પર આધાર રાખતો હતો। ત્યારે ગુરુદેવ કહ્યું, હે શિષ્ય, હવે હું તને બીજી એક મહત્વની વાત કહું છું, જે તું ધ્યાનથી સાંભળ, જે જીવનની સફળતા માટે ઘણી અગત્યની છે। એક જ કામ કરવું, પણ પૂરી ધગશથી કરવું, પૂરા ઉમંગથી કરવું અને ઊંડાણથી કરવું। એ માટે તને એક દ્રષ્ટાંત કહું છું, તે તું સાંભળ। એક ખેડૂત હતો। તે પોતાના ખેતરમાં કૂવો ખોદવા માંગતો હતો, જેથી કરીને પાણીની સમસ્યા દૂર થઈ શકે। આ ખેડૂતે પાણી માટે પોતાના ખેતરમાં 3 ફૂટનો એક ખાડો કર્યો, પરંતુ એ ખાડામાં પાણી નહીં આવવાથી એ ખેડૂતે 3 ફૂટનો બીજો ખાડો કર્યો। એમાં પણ પાણી ન આવ્યું એટલે એણે 3 ફૂટનો ત્રીજો ખાડો ખોદ્યો, એમાં પણ પાણી ન આવ્યું। એમ કરતાં કરતાં આ ખેડૂતે 15 દિવસમાં 3 ફૂટના 15 ખાડા ખોદ્યા, પરંતુ એક પણ ખાડામાં પાણી ન આવ્યું। તેથી નિરાશ થઈને લમણે હાથ મૂકીને બેઠો હતો। ત્યારે એ જ વખતે ત્યાંથી એક સજ્જન માણસ પસાર થતા હતા। તેમણે આ જોયું અને કહ્યું કે ભાઈ, તમે આ શું કરી રહ્યા છો?
ત્યારે ખેડૂતે કહ્યું કે હું પાણી માટે કૂવો ખોદું છું, એક પછી એક 3 ફૂટના 15 ખાડા ખોદ્યા, પરંતુ એક પણ ખાડામાંથી પાણી નથી નીકળતું, તેથી હું નિરાશ થઈ ગયો છું. ત્યારે એ સજ્જને કહ્યું કે ભાઈ, રોજ એક નવો ખાડો ખોદવા કરતાં એક ઊંડો ખાડો ખોદ્યો હોત તો જરૂરથી પાણી આવ્યું હોત. 3 ફૂટના 15 ખાડા કરવા કરતાં એક 45 ફૂટનો ઊંડો ખાડો કર્યો હોત તો જરૂરથી પાણી આવ્યું હોત. ગુરુદેવના જવાબથી શિષ્યને ખૂબ સંતોષ થયો અને કહ્યું કે ગુરુદેવ, તમે જે કહો છો તે સાવ સાચું છે, તો હવે અમને જીવન ઉપયોગી કયું સૂત્ર આપશો? ત્યારે ગુરુદેવએ કહ્યું કે આજે તમને એક દેડકાની વાત કહું છું. એક વખત દેડકાઓની આખી નાત ભેગી થઈ અને એ દેડકાઓની સભામાં સર્વાનુમતે મતે એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે બધા ટાવર ઉપર ચડવાની એક સ્પર્ધા રાખીએ, હરીફાઈ રાખીએ. તો આ ટાવર પર ચડવાની સ્પર્ધામાં જે દેડકાઓને ભાગ લેવો હોય એ નામ લખાવે. કેટલાક દેડકાઓ એ સ્પર્ધામાં ભાગ લીધો જ નહીં તો કેટલાક દેડકા બીજાનું કહ્યું માની સ્પર્ધામાંથી નામ રદ કરાવી નાખ્યું. સ્પર્ધા ચાલુ થઈ એટલે જેમણે સ્પર્ધામાં ભાગ લીધો હતો તે દેડકાઓએ બહાર રહીને બૂમો પાડી કે ટાવર પર તે કાંઈ થોડું ચડી શકાતું હશે. કેટલાક તો આ સાંભળીને ટાવર પરથી ગબડી પડ્યા અને કેટલાક તો એવું વિચારતા હતા કે કદાચ હું જીતી જઈશ તો જીતીને શું કરવાનું, એમ માની અડધેથી પાછા વળી ગયા. એક દેડકો હિંમતવાળો હતો. એ દેડકો છેક શિખર સુધી પહોંચી ગયો. વિજેતા બનેલા દેડકાનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો. પત્રકાર બનેલા દેડકાએ પૂછ્યું કે તમે વિજેતા બની ગયા છો તો તમે આ વિશે શું કહેવા માગો છો? વિજેતા બનેલા દેડકાએ કહ્યું, હે, શું કહ્યું? આ દેડકો બે કાંઈ બહેરો હતો. હે શિષ્યો, આ કથાનક ઉપરથી આપણે એવો બોધ લઈ શકીએ કે ટીકા અને નિંદા પથ્થરો જેવા છે જે એને ઝીલી લે છે તે જ પગથિયા બનાવી શકે છે. આ સાંભળી શિષ્યએ કહ્યું કે હે ગુરુદેવ, દેડકો બહેરો હતો તેથી તે પોતાની મંઝિલ સુધી પહોંચી શક્યો, એટલે ટીકા ટિપ્પણીઓને સાંભળવા છતાં નથી સાંભળ્યું તેવું વલણ કેળવવું પડે છે એમ જ ને? ત્યારે ગુરુદેવે કહ્યું કે હા બેટા, જો આપણે દરેકની વાત સાંભળતા રહીશું તો આપણે કદી પ્રગતિ કરી શકીશું નહીં. મિત્રો, આજે હું તમને બીજી એક વાત કરવા માંગુ છું, તે તમે ધ્યાનથી સાંભળો. એક ગુરુએ પોતાના 2 શિષ્યોની પરીક્ષા લીધી. તેમણે બંને શિષ્યોને એક જ સવાલ પૂછ્યો કે જગત કેવું છે? એક શિષ્યએ કહ્યું કે જગત બહુ ખરાબ છે, કેમ કે 2 રાતોની વચ્ચે એક જ દિવસ આવે છે, તેથી મને તો અજવાળા કરતાં અંધારાનો અનુભવ વધારે થાય છે. ત્યારે ગુરુદેવે બીજા શિષ્યને પૂછ્યું કે જગત કેવું છે? જ્યારે બીજા શિષ્યએ કહ્યું કે મને તો આ જગત સારું લાગે છે, કારણ કે 2 દિવસની વચ્ચે એક જ રાત આવે છે, તેથી મને તો અજવાળું જ લાગે છે. એક જ રાત મને તો કંઈ જ નથી લાગતી, કેમ કે રાત તો ઊંઘમાં પસાર થઈ જાય છે. ત્યારે શિષ્યએ કહ્યું કે ગુરુદેવ, તમે સાચું જ કહો છો. દુનિયાના કેટલાક લોકો માત્ર ટીકાઓ કરી રસ્તામાં પથ્થરો જ નાખતા હોય છે. મને પણ આનો કડવો અનુભવ થઈ ચૂક્યો છે, પરંતુ એનાથી કેવી રીતે બચી શકાય? ત્યારે ગુરુદેવએ કહ્યું કે હે બાળકો, બચવું સાવ સરળ છે અને એ છે મૌન. જ્યારે કોઈ ટીકા કરે ત્યારે મૌન રહેવું અને બોલવાનું થાય ત્યારે ઓછું બોલવું, પણ સારું જ બોલવું. એ માટે હું તમને 2 મિત્રોનું એક નાનકડું દ્રષ્ટાંત આપું છું, તે તમે સાંભળો. 2 મિત્રો હતા. તે બંને મિત્રોને સરસ લાગી. એક મકાનના દરવાજે એક સ્ત્રી ઊભી હતી. બંને મિત્રોએ વિચાર્યું કે પાણી કેવી રીતે માગવી. પછી નક્કી કર્યું કે વારાફરતી જઈને પાણી માંગવું. પહેલો મિત્ર ગયો અને કહ્યું કે મૈયા, મને ખૂબ જ તરસ લાગી છે, મને પાણી પાશો? આ સ્ત્રી ખૂબ જ ભલી હતી, તેથી તેણે પાણી આપ્યું. દૂરથી આ બધું બીજો મિત્ર જોઈ રહ્યો હતો. જ્યારે તેનો વારો આવ્યો ત્યારે તેણે તો પહેલા મિત્રને કહ્યું હતું તે જ યાદ આવ્યું. તેણે મૈયાને બદલે એવું કહ્યું કે મારા બાપની ઔરત, મને પાણી આપ. આ સાંભળી પેલી સ્ત્રીએ એ મિત્રને એક તમાચો મારી દીધો. મૈયા અને મારા બાપની ઔરત વચ્ચે ઘણો ફરક છે. તો મિત્રો, આમાંથી આપણે એ બોધ લઈ શકીએ કે ના શત્રુ, ના શસ્ત્ર, ના કોઈ ભયંકર રોગ, ના અગ્નિની જ્વાળાઓ મનુષ્યને જો કોઈ બાળતું હોય તો ફક્ત ને ફક્ત એની કડવી વાણી જ બાલે છે. ત્યારે શિષ્ય
યોએ કહ્યું કે હે ગુરુદેવ, આ વાત અમને ખૂબ જ ગમી. તમારા મુખેથી અમૃતવાણી સાંભળ્યા પછી અમને એવું લાગે છે કે જીભ જોડે પણ છે અને તોડે પણ છે. એ વાતો જ અમારા માટે જીવનભર ઉપયોગી થશે. જીવનમાં અનેક જાતની સમસ્યાઓ સામે લડવાનું અને અનેક જાતની ગૂંચ ઉકેલવાનું તમે અમોઘ સાધન આપ્યું છે. મિત્રો, આ બોધ વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા ભાઈને જરૂર સપોર્ટ આપો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો. જય દ્વારકાધીશ.